हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। कालना ऑर्डर में जेम तमे जोयुं कि बार काउंसिल ऑफ इंडिया द्वारा कहेवामां आव्युं कि जो बधी कॉलेजीस 2011-12 थी एक पण ग्रांट इन एड लॉ कॉलेजीस द्वारा रेकग्निशन माटे अप्लाय करवामां नहोतुं आव्युं, त्याथी तेने डिफॉल्ट काउंट करवामां आवशे अने आ कॉलेजीसने डिफॉल्ट फीस पे करवी पड़शे, जे अराउंड 32 लाख छे। तो मित्रों, काले मिस्टर सुधीर नानावटी कह्युं हतुं कि एज पर बार काउंसिल ऑफ इंडिया द्वारा कहेवामां आव्युं छे कि ते 2024-25 माटे रेकग्निशन आपवा माटे रेडी ज छे, बट जो कॉलेजीस डिफॉल्ट फीस पे नहीं करे तो नेक्स्ट ईयरथी रेकग्निशन कंटिन्यू नहीं करे अने जो एवुं थशे तो अमे एने फरीथी चेलेन्ज करीशुं। तो मित्रों, काले 25 जूनना रोज मिस्टर नानावटीनुं सबमिशन कम्प्लीट थई गयुं हतुं अने मिस्टर मनन शाहनुं सबमिशन बाकी हतुं, जे आजे 26 जूनना रोज करवाना हता। तो चालो जोईए आजनी हियरिंगमां शुं डिसिजन लेवामां आव्युं छे। मित्रों, मिस्टर मनन शाहे आज लीगल एज्युकेशन रूल्स में जे जोगवाईओ करवामां आवी छे ए जणावता कह्युं कि CLE एटले कि सेंटर ऑफ लीगल एज्युकेशन, जेमां एप्रूव्ड लॉ कॉलेजीस अने यूनिवर्सिटीज आवे छे अने एमां डिस्टन्स लर्निंग इन्क्लूड नहीं करवामां आवतुं। एप्रूव्ड एटले कि एप्रूव्ड बाय बार काउंसिल ऑफ इंडिया। हवे रूल 2XII इंस्पेक्शन ऑफ यूनिवर्सिटी मतलब के इंस्पेक्शन बाय द बार काउंसिल ऑफ इंडिया जे लॉ डिग्री ने रेकग्नाइज करवा माटे करवामां आवे छे, जेनो सोल पर्पज छे स्टूडंट्स ने एडवोकेट्स तरीके एनरोल करवा। इंस्पेक्शन माटे रेलेवंट डॉक्यूमेंट्स, रेकॉर्ड्स जेनाथी ए साबित थई शके कि यूनिवर्सिटी प्रोफेशनल लॉ कोर्स रन करी शकशे कि नहीं, जेमां सेंटर ऑफ लीगल एज्युकेशन में विजिट करवानुं, जेमां बिल्डिंग हाउस, क्लासरूम्स, लाइब्रेरी, हॉल्स जेनुं इंस्पेक्शन करवामां आवशे, जे आ लॉ कोर्स रन करवानो हशे। रूल 2XVI लीगल एज्युकेशन कमिटी ओ LEC। હવે લીગલ એજ્યુકેશન કમિટી એટલે કે જેને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ છે, જેમાં 5 બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર્સ અને 5 બીજા મેમ્બર્સ, જેમાં એક ચેરમેન જે ફોર્મર જજ ઓફ સુપ્રીમ કોર્ટ હોવા જોઈએ, ઓનરેબલ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ, ડિસ્ટિંગ્વિશ પ્રોફેસર્સ ઓફ લॉ સેક્રેટરી એન્ડ UGC ચેરમેન હશે। હવે રૂલ 2XXIV રેગ્યુલર અપ્રુવલ। તો રેગ્યુલર અપ્રુવલ મીન્સ કે જે 5 વર્ષથી વધારે ના હોય, જેમાં પરમાનન્ટ એપ્રુવલ બી ઇન્ક્લુડિંગ છે, જે પહેલાં સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશનને ગ્રાન્ટ કરવામાં આવતું હતું। એટલે એઝ પર મિસ્ટર મનન શાહ અત્યારે કોઈને પરમાનન્ટ એપ્રુવલ આપવામાં નથી આવતું। એટલે જે કોલેજીસ કહે છે કે તેમની પાસે પરમાનન્ટ એપ્રુવલ હતું, એ બધી જ કોલેજીસ હવે રેગ્યુલર એપ્રુવલમાં કાઉન્ટ થાય છે। અને મિત્રો, ટેમ્પરરી અપ્રુવલ કે જે 3 વર્ષ કરતાં વધારે ના હોય એવું અપ્રુવલ। હવે સ્ટાન્ડર્ડ ઓફ કોર્सेस એમાં દરેક એવી યુનિવર્સિટીઝ અને એની એફિલિએટેડ કોલેજીસ આવી જાય છે જે 3 યર LLB કોર્સ या 5 યર ઇન્ટિગ્રેટેડ LLB કોર્સ પ્રોવાઈડ કરે છે, જે બાર કાઉન્સિલ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ છે એ રીતે આવા કોર્सेस રન કરે છે અને એ એન્શ્યોર કરે છે કે મિનિમમ નંબર ઓફ લો કોર્सेस ઇફેક્ટિવલી સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશનમાં કન્ડક્ટ કરવામાં આવે છે। હવે જેમાં એડિક્વેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે હોવું જોઈએ। હવે મિનિમમ સ્ટેન્ડર્ડ્સ છે જે ફર્સ્ટ ડિગ્રી કોર્सेस માટેનો જે ડિઝાઇન અને રન કરવામાં આવે છે એઝ પર યુનિવર્સિટી, અને એના સ્ટેન્ડર્ડ્સ પણ યુનિવર્સિટી દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યા હોય છે, જેમાં મિનિમમ નંબર ઓફ ફેકલ્ટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એ બધાના સ્ટેન્ડર્ડ્સ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અથવા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ઓર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પણ નક્કી કરી શકાય છે। અને સ્ટુડન્ટ્સના સર્ટિફિકેટ ઓફ ગ્રેજ્યુએશન જે લોનો ડિગ્રી કમ્પ્લીટ કર્યા બાદ મળે છે, એમાં પ્રોપર ઇવેલ્યુએશન થવું જોઈએ અને જે યુનિવર્સિટી દ્વારા કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો હોય એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલી આપવો જોઈએ। અને મિત્રો, રૂલ્સમાં એવું કહ્યું છે કે યુનિવર્સિટી શેલ એન્શ્યોર કે તેના સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશનમાં સ્ટેન્ડર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી ફેસિલિટી સ્ટુડન્ટ્સ માટે હોવી જોઈએ જે ત્યાંથી લીગલ એજ્યુકેશન લઈ રહ્યા છે। હવે રૂલ 14 જે બહુ મહત્વપૂર્ણ રૂલ છે, જેમાં કહ્યું છે કે સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન છે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એપ્રુવલ વગર લીગલ એજ્યુકેશન ના આપી શકે, જેમાં કોઈ પણ કોલેજીસ કે યુનિવર્સિટી કોઈ પણ સ્ટુડન્ટ્સને એડમિટ ના કરી શકે અને એજ્યુકેશન ના આપી શકે અને એ સ્ટુડન્ટ્સ એઝ એન એડવોકેટ એનરોલ પણ ના થઈ શકે જો તે કોલેજીસ કે યુનિવર્સિટીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું એપ્રુવલ ના હોય। હવે જે એપ્રુવલ સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશનમાં ઇન્સ્પેક્શન કર્યા બાદ આપવામાં આવે છે અને એમાં એવું પણ લખ્યું છે કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન જે છે એવું ના કહી શકે કે સ્ટુડન્ટ્સને એડમિટ ના કરી શકે।
એ કહીને કે તમને લો કોર્સીસ ભણાવવામાં આવશે ફોર એનરોલમેન્ટ એઝ એન એડવોકેટ, જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રુવલ હટાવી દેવામાં આવ્યું હોય યા રિવોક કરવામાં આવ્યું હોય. મતલબ કે કોઈ પણ કોલેજીસ કે યુનિવર્સિટી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એપ્રુવલ વગર સ્ટુડન્ટ્સને એડમિટ કરે છે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તે કોલેજીસ કે યુનિવર્સિટીને મેક્સિમમ 2 એકેડેમિક સેશન માટે સસ્પેન્ડ કરી શકે છે. મિત્રો, જજ દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે માત્ર ભુજ કોલેજ જ બાકી છે. ત્યારે મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે રૂલ 14 જે છે એ દરેકને લાગુ પડે છે, એ બધા જાણીએ છીએ, બટ એ ટીલ 11 ફેબ્રુઆરી 2023 સુધી લાગુ પડશે નહીં, કેમ કે 11 ફેબ્રુઆરી 2023ના રોજ એપેક્સ કોર્ટ દ્વારા પ્રોનાઉન્સ કરવામાં આવ્યું હતું કે યસ, અંડર એડવોકેટ્સ એક્ટ 1961 સેક્શન 49 બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પાવર છે કે તે લીગલ એજ્યુકેશન માટે પણ રૂલ્સ ફ્રેમ કરી શકે છે અને આ ઇફેક્ટ જે છે પ્રોસ્પેક્ટિવ હશે. મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે 8 કોલેજીસનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે એમાંથી એક ભુજ કોલેજને છોડીને બાકીની 7 કોલેજીસમાં માત્ર 3 ડેફિશિયન્સી છે. એક, ફેકલ્ટીઝ જેના માટે ગવર્મેન્ટ એગ્રી છે પ્રોવાઈડ કરવા માટે, 2 મૂડ કોર્ટ રૂમ અને 3 બોયઝ કોમન રૂમ એન્ડ ગર્લ્સ કોમન રૂમ. અને આ ડેફિશિયન્સી એવી નથી કે જે ઇમ્પ્રૂવ ના કરી શકાય અને અમે રેડી છીએ આ ઇમ્પ્રૂવ કરવા માટે. બટ મેઇન ક્વેશ્ચન છે ડિફોલ્ટ ફીસ પેમેન્ટ અને બાકીનું જે બી પાસ્ટ પીરિયડનું પેમેન્ટ છે. મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે મેં બધી જ કોલેજીસ પાસેથી રિટર્ન ઇન્સ્ટ્રક્શન લઈ લીધું છે કે તે કોઈ પણ જાતનું પેમેન્ટ નહીં કરે. અને મિત્રો, મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે મારા માત્ર 2 જ પ્રેયર્સ છે. એક, યા તો મને કરંટ એકેડેમિક યર માટે પ્રોવિઝનલ રેકગ્નિશન ગ્રાન્ટ કરી આપો, યા તો યુનિવર્સિટીને એડમિશન આપતા રોકી દો. અને ગયા વર્ષે પણ આ 7 કોલેજીસને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રેકગ્નિશન આપવામાં આવ્યું હતું અને ત્યારે આવી કોઈ ડિફોલ્ટ ફીસની કોઈ જ વાત કરવામાં નહોતી આવી. અને કહ્યું કે IM નાનાવટી લો કોલેજ જે હું મેનેજ કરું છું એમાં પણ સેમ બિલ્ડિંગમાં કોમર્સ કોલેજ પણ રન કરવામાં આવે છે અને તે કોલેજની બિલ્ડિંગ બહુ ઓલ્ડ છે અને જે લાલ દરવાજામાં આવેલ છે જેમાં કોઈ મૂડ કોર્ટ રૂમ પણ નથી, તો પણ તેને રેકગ્નિશન આપવામાં આવ્યું છે, તો આ કોલેજીસને કેમ નહીં? મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે મારો મિસ્ટર મદન શાહને એક જ ક્વેશ્ચન છે કે જે ગવર્મેન્ટ દ્વારા એફિડેવિટ પ્રોવાઈડ કરવામાં આવી છે એના બેઝિસ પર શું તેમના દ્વારા પ્રોવિઝનલ રેકગ્નિશન આપવામાં આવશે કે નહીં. અને કહ્યું કે આ એકેડેમિક યર માટે બધી જ કોલેજીસ દ્વારા રેકગ્નિશન માટેની ફીસ પે કરી દેવામાં આવી છે જે 3.5 લાખ રૂપિયા છે, જેમાં માત્ર 15 મિનિટના વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અને મિત્રો, અત્યારે લો કોલેજીસમાં માત્ર એક જ ડિવિઝન ચલાવવામાં આવે છે જેમાં માત્ર 60 સ્ટુડન્ટ્સ જ છે અને લાસ્ટ યર બધી જ લો કોલેજીસમાં 1500 જેટલા સ્ટુડન્ટ્સને એડમિશન મળ્યું હતું સીટ્સના કારણે. અને અત્યારે પણ બાર કાઉન્સિલ બધી વસ્તુની માંગ કરે છે, એ પણ 60 સ્ટુડન્ટ્સ માટે. અને અમે છીએ જે સિટીઝન્સનું વિચારીએ છીએ કે તેમના ચિલ્ડ્રન્સ લો કોલેજમાં ઓછા પૈસામાં સ્ટડી કરે અને ના ગવર્મેન્ટને કોઈ ચિંતા છે ના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને. મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે કોઈ જ ઇન્સ્ટિટ્યુશનને રસ નથી કે તે 60 સ્ટુડન્ટ્સમાં ચલાવે કોલેજ અને ઉપરથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા 34 લાખ રૂપિયા માગે છે, તો આટલા પૈસા ભરવાના ક્યાંથી, જેમાં ગવર્મેન્ટ તો માત્ર 60 રૂપિયા પર સ્ટુડન્ટ મેન્ટેનન્સ ચાર્જ આપે છે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે દરેક સ્ટેટમાં આ બધી ફીસ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પે કરવામાં આવે છે. તો મિસ્ટર નાણાવટીએ કહ્યું અહીંયા પણ સ્ટેટ ગવર્મેન્ટ પૈસા આપે અને અહીંયા તો નથી ફેકલ્ટીઝ આપી કે લાઇબ્રેરિયન પણ નથી આપ્યો. મારી પોતાની કોલેજમાં 17 વર્ષથી પ્રિન્સિપલ નથી, તો એમાં તમારી ફીસ ક્યાંથી લાવી અમે? તો મિત્રો, આજે પણ કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો હતો, જેથી કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે આ મેટર કે કાલે પાછી હિયરિંગમાં જશે. હવે ઓલમોસ્ટ બંને એડવોકેટ્સના સબમિશન થઈ ગયા છે, એટલે હવે માત્ર ઓર્ડર જ આવશે કે એડમિશન ક્યારથી શરૂ થઈ શકે છે. એકવાર ઓર્ડર આવી ગઈ જશે તો એડમિશન જલ્દીથી શરૂ થઈ જશે. તો મિત્રો, આઈ નો તમને બધાને આટલી રાહ જોવી પડી રહી છે, બટ આ મેટર જ એવી છે કે આમાં ઓર્ડર આવ્યા વગર એડમિશન શરૂ નહીં થઈ શકે. એટલે ફ્રેન્ડ્સ, થોડી રાહ જુઓ, એડમિશન જલ્દી જ શરૂ થઈ જશે. હવે જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.